નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં તમામ ગ્રેજ્યુએટ માટે 7500 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ છે। તો આજના વિડીયોમાં આ ભરતી કઈ છે, શેના માટે છે, કઈ પોસ્ટ ઉપર છે, એની ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। બીજું તમને જણાવી દઉં કે આ ભરતીની જાહેરાત મેં અગાઉ 2 દિવસ પહેલાં જ તમને કરી હતી। જો તમે આ વિડીયો જોયો હોય કે ટોપ 10 એપ્રિલ મહિનાની આ 10 ભરતીઓ, તો એ વિડીયોમાં મેં આ ભરતીની જાહેરાત કરી હતી અને ફાઇનલી એ ભરતીની આજે જાહેરાત થઈ ગઈ છે। ફોર્મ ભરવાના આજથી શરૂ થઈ ગયેલા છે। તો હજુ તમે જાણવા માંગતા હોય કે એપ્રિલ મહિનાની એવી કઈ 10 ભરતીઓ છે, તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો, તમને ઘણો હેલ્પફુલ અને મદદરૂપ થઈ શકશે। ઓકે, તો આ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી છે, ત્યાંથી આ ટોપ 10 એપ્રિલ મહિનાની વિડીયો જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આ નવી જે ભરતી આવેલી છે એની ડિટેલમાં ઇન્ફોર્મેશન માહિતી મેળવીશું। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો જોજો, અને તમારા જેટલા પણ ગ્રેજ્યુએટ મિત્રો હોય, બીએસસી કરેલું હોય, કોઈ પણ રીતે ગ્રેજ્યુએટ કરેલું હોય, તો એ વિડીયો એમને મિત્રોને શેર જરૂર કરજો, એમને પણ ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ થશે જે સરકારી ભરતીની તૈયારી કરતા હોય। તો વધુ ડાયવેસ કર્યા કે આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભરતી આવેલી છે એ એસએસસી સીજીએલમાં આવેલી છે। કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ 2023 માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। આજથી 3 એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ઓકે, મેં જે એપ્રિલ ટોપ 10 ભરતીમાં જ મેં તમને જણાવી દીધું હતું કે આ એસએસસી સીજીએલના વેકેન્સી 1-2 દિવસમાં તમને જોવા મળશે। તો ફાઇનલી 3 એપ્રિલ એટલે કે આજે ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને આજથી તમે ફોર્મ ભરી શકશો। અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરું તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ રહેશે એ 3 મે 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અહીંયાથી આજથી 1 મહિનો તમારી પાસે છે આ ભરતી માટે। હવે બેઝિક તમને પહેલાં જણાવી દઉં કે એસએસસી સીજીએલ એક્ઝામ છે શું, કોના માટે છે, અને આ એક્ઝામ ક્લિયર કરીને કેવી પોસ્ટ મેળવી શકાય, કયા ડિપાર્ટમેન્ટ મેળવી શકાય, તો એની એક આપણે ટૂંકમાં બેઝિક ચર્ચા કરી લઈએ। ઓકે, હવે આ એસએસસી સીજીએલ એક્ઝામ ક્લિયર કરીને તમે મિત્રો છે ને ગ્રુપ એ ગ્રુપ બી ઓફિસર બની શકો છો। ગ્રુપ એ ગ્રુપ બી ઓફિસર। હવે આ એસએસસી સીજીએલને મિની યુપીએસસીની પણ એક્ઝામ કહેવામાં આવે છે, કેમ કે યુપીએસસી પછી હાયર રેન્કવાળી જોબ ઉપર રિક્રુટમેન્ટ કરતી હોય તો એકમાત્ર એસએસસી સીજીએલ છે, પછી સ્ટેટ પીસીએસ આવે છે, બરાબર। તો એસએસસી સીજીએલની પોસ્ટ એક્ઝામ ક્લિયર કરીને તમે એટલી હાયર રેન્ક મેળવી શકો છો। માની લો એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે તમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં એક સારી ઉચ્ચ અધિકારી લેવલની પોસ્ટ મેળવવા માંગો છો, તો આ એસએસસી સીજીએલ એક્ઝામ ક્લિયર કરીને તમે ઇન્સ્પેક્ટર બની શકો છો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં। એવું જરૂરી નથી કે ખાલી માત્ર એક જ ડિપાર્ટમેન્ટ છે, ઘણા બધા જેટલા પણ ભારત સરકારના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ દરેક ડિપાર્ટમેન્ટમાં તમે હાયર રેન્ક ઉપર તમને પોસ્ટિંગ કરવામાં આવે છે। માની લો તમે સીબીઆઈ ડિપાર્ટમેન્ટ પસંદ કર્યું, સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચ, તો એમાં પણ તમે ડાયરેક્ટ 2 સ્ટાર સબ ઇન્સ્પેક્ટર વાળી પોસ્ટ મેળવી શકો છો। સબ ઇન્સ્પેક્ટર વાળી પોસ્ટ સીબીઆઈમાં ક્રાઇમ બ્રાન્ચમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટરની લેવલની પોસ્ટ મેળવી શકો છો। એવી રીતે તમે પસંદ કર્યું એનઆઈએ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી। 26/11 મૂવી તમે જોયું હશે, અને આખી જે કહેવાય કે જે તપાસ કરી હતી એનઆઈએ કરી હતી, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એમાં પણ તમે ઇન્સ્પેક્ટરની પોસ્ટ મેળવી શકો છો। ઓકે, તો તમે સમજી શકો છો કે એસએસસી સીજીએલ એક્ઝામ ક્લિયર કરીને તમે કેટલી હાયર રેપ્યુટેડ પોસ્ટ મેળવી શકો છો। તો એક્ઝામ એટલી હલકામાં ના લેતા, આની એક્ઝામ એટલી બધી કહેવાય કે ટફ નથી। તમે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશમાં સારું પરફોર્મ કરો છો તો તમે આ એક્ઝામ ઇઝીલી ક્લિયર કરી શકો છો, બરાબર। આગળ અમે તો ડિટેલમાં એક્ઝામ પેટર્ન, સિલેબસ વિશે તમને સમજાવીશ કે એક્ઝામમાં કયા સબ્જેક્ટ છે, કયા મેઇન સબ્જેક્ટ છે, અને એક્ઝામની પેટર્ન શું છે, સિલેક્શન ક્રાઇટેરિયા શું છે, ડિટેલમાં જાણીએ। ઓકે, હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આમાં વિવિધ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, અલગ પોસ્ટ હોય છે, એ પણ આપણે જાણી લઈએ અલગ લેવલ પ્રમાણે। તો અહીંયા લેવલ 8ના આધારે સૌથી હાઈએસ્ટ લેવલની છે લેવલ 8। એની જે સેલેરી છે, સ્ટાર્ટિંગ બેઝિક સેલેરી, માત્ર બેઝિક સેલેરીની વાત કરું છું, 47,600 રૂપિયા સ્ટાર્ટિંગ બેઝિક સેલેરી છે ઇનિશિયલ બેઝ ઉપર। ઓકે, અને આના સિવાય તમને જે એલાઉન્સીસ મળશે એ તો અલગ મિત્રો, અલગ એલાઉન્સીસ તો ઘણા બધા એલાઉન્સીસ જે સરકારી લાભ મળતા હોય છે એ ઘણા બધા લાભ મળતા હોય છે। ગવર્મેન્ટ એટલે કે સરકાર તરફથી કાર મળે છે, સરકાર તરફથી જે બંગલો મળે છે, બરાબર, પેટ્રોલ પાણી ખર્ચો બધું જ તમને એલાઉન્સીસમાં, HRA, DA, TA બધું જ, ટ્રાવેલ એલાઉન્સ છે વગેરે ઘણા બધા સરકારી લાભ મળે છે। અને જે સેલેરી પણ તમને અલગ આપવામાં આવે છે, 47,600 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે, બરાબર। પછી આગળ જેમ તમારા એક્સપિરિયન્સ વધતો જાય છે એમ તમારી સેલેરી પણ ઘણી વધતી જતી હોય છે, અને એવી જ રીતે તમે પોસ્ટિંગ પર, પ્રમોશન પણ આગળ મોટી એવી પોસ્ટ મેળવતા જાઓ છો। ઓકે, હવે લેવલ 8 ઉપર અહીંયા જોઈ શકો છો કઈ પોસ્ટ છે। આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર। આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, જે પણ લોકો કોમર્સ ફિલ્ડમાં હોય છે એમનું એક સપનું હોય છે ઓડિટર ઓફિસર, તો એના માટે આ પોસ્ટ છે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર। અને બીજી છે આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર। તો એના માટે તમે જોઈ શકો છો કે એજ લિમિટ જે માગેલી છે 18 વર્ષથી 30 વર્ષ,
પણ સરકારના નિયમ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળી હશે, એની ટેન્શન લેતા નહીં. કેટેગરી પ્રમાણે એજ રિલેક્સેશન મળી હશે મેક્સિમમ એજ લિમિટમાં. બીજું કે આ જે છે એ ગ્રુપ બી ઓફિસરની પોસ્ટ છે, નોન ગેજેટેડ મિનિસ્ટ્રીયલ, સોરી ગેજેટેડ ઓફિસરની પોસ્ટ છે અને નોન મિનિસ્ટ્રીયલ છે. ઓકે, ગેજેટેડ ઓફિસર, ગેજેટેડ અને નોન ગેજેટેડ નથી ખબર તો એના વિશે પણ તમે જાણી લેજો કે ગેજેટેડ ઓફિસર એટલે શું અને નોન ગેજેટેડ ઓફિસર પણ શું. નોન ગેજેટેડ કરતાં ગેજેટેડ ઓફિસરના પાવર્સ વધારે હોય છે. અને અહીંયા તમે ડિપાર્ટમેન્ટ પણ તમે જોઈ શકો છો કે કયા ડિપાર્ટમેન્ટમાં, ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ અંડર CAG. ત્યાર પછીની આગળ લેવલ 7ના આધારે પણ તમે જોઈ શકો છો. લેવલ 7ના આધારે 44,900 સ્ટાર્ટિંગ સેલેરી છે અને એમાં વિવિધ પોસ્ટ તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એમાં ગ્રુપ બી ઓફિસરની પોસ્ટ છે 20 થી 30 વર્ષના ઉમેદવાર. બીજી જે અહીંયા ડિપાર્ટમેન્ટ ખાસ યાદ રાખજો, અહીંયા જે સેક્શન ઓફિસરની જે પોસ્ટ છે એ સેન્ટ્રલ સેક્રેટરીયલ સર્વિસ માટે છે અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અહીંયા તમે જોઈ શકો છો એ IB ડિપાર્ટમેન્ટમાં છે, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સેક્શન ઓફિસરની પોસ્ટ છે. એવી જ રીતે મિનિસ્ટ્રી રેલવેમાં પણ તમે જોઈ શકો સેક્શન ઓફિસર, મિનિસ્ટ્રી ઓફ રેલવેમાં સેક્શન ઓફિસર, બહુ મોટી પોસ્ટ ગણી શકાય રેલવેમાં, આખો રેલવેનો હેડ કરી શકાય. ઓકે, સેક્શન ઓફિસર પછી તમે સેક્શન ઓફિસર થઈ જાઓ આસિસ્ટન્ટ પછી. ઓકે, એવી જ રીતે અહીંયા બીજી સેક્શન ઓફિસરની છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર છે. એવી જ રીતે તમે વિવિધ સેક્શન ઓફિસરની પોસ્ટ તમે જોઈ શકો છો વિડીયોને પોઝ કરીને. જે મેં હમણાં તમને કીધું ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ CBDT ડિપાર્ટમેન્ટ. હવે આ જે પોસ્ટ છે ને મિત્રો, આ 2, 10 અને 11 નંબરની જે પોસ્ટ છે ને, ખાસ કરીને બધાની મોસ્ટ ફેવરેબલ પોસ્ટ છે ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ અને ઇન્સ્પેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝમાં. ઓકે, આ 2 બહુ મોટી પોસ્ટ છે અને ખાસ કરીને SSC CGLમાં જે કોમ્પિટિશન હોય છે એ આ 2 પોસ્ટ ઉપર વધારે કોમ્પિટિશન તમને જોવા મળે છે. બીજું અહીંયા પ્રિવેન્ટ ઓફિસરની પણ એક ઇન્સ્પેક્ટર ઓફ પ્રિવેન્ટ ઓફિસરની પણ બહુ મોટી પોસ્ટ છે, એ બી CBIC ડિપાર્ટમેન્ટમાં આવે છે અને અહીંયા ઇન્સ્પેક્ટર એક્ઝામિનરની પોસ્ટ જોઈ શકો છો. આ વખતે ખાસ કરીને જોવા જઈએ તો જે પોસ્ટ ની જે જોવા મળે છે એ ખરેખર વિવિધ અલગ ડિપાર્ટમેન્ટમાં, મોટા ડિપાર્ટમેન્ટમાં તમને પોસ્ટ જોવા મળશે. જે લાસ્ટ ટાઈમનું નોટિફિકેશન હતું એમાં ઇન્કમટેક્સની જે પોસ્ટ હતી ઇન્સ્પેક્ટરની એ જરાક મિસિંગ લાગતી હતી, બરાબર, પરંતુ આ વખતે તમને જોવા મળે છે 2023ના નોટિફિકેશનમાં. ઓકે, એના સિવાય તમે જોઈ શકો એન્ફોર્સમેન્ટ ઓફિસરની પણ પોસ્ટ છે. પછી મેં આગળ કીધું એ પ્રમાણે કે સબ ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ અહીંયા જોવા મળે છે. ઓકે, ગ્રુપ બી ઓફિસરના અંડરમાં આવે છે, તો બહુ મોટી પોસ્ટ છે સબ ઇન્સ્પેક્ટરની CBIમાં. જે પણ લોકોને ખાસ કરીને ઇન્વેસ્ટિગેશનમાં ઊંચા લેવલની ઇન્વેસ્ટિગેશન, મર્ડર કેસ છે, બરાબર, એવા ઊંચા લેવલની ઇન્વેસ્ટિગેશનનો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તો ખાસ કરીને એમના માટે આ પોસ્ટ સુટેબલ છે. સબ ઇન્સ્પેક્ટર ઇન CBI છે, CID ઓફિસર છે, રાઈટ. પછી જે લોકોને ખાસ કરીને રેડ મારવાનો શોખ હોય છે, બરાબર, તો એ લોકો ઇન્સ્પેક્ટરની પોસ્ટ જોઈન કરી શકાય. એવી રીતે રેપ્યુટેડ પોસ્ટ છે બધી અહીંયા તમે જોઈ શકો છો. એવી રીતે અહીંયા લેવલ 6 ઉપર પણ તમે જોઈ શકો છો. લેવલ 6 ઉપર 35,400 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે. એમાં પણ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે. એના સિવાય એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની પોસ્ટ છે, રિસર્ચ આસિસ્ટન્ટની પણ પોસ્ટ જોઈ શકો છો. બીજી અહીંયા ખાસ મહત્વની પોસ્ટ અહીંયા તમને જોવા મળે છે સબ ઇન્સ્પેક્ટર ઇન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA. ફરી એકવાર યાદ અપાવું, 26/11 જે મૂવી જોયું હશે સબ ઇન્સ્પેક્ટર NIA, તો એ પણ પોસ્ટ અહીંયા તમે જોઈ શકો છો. તો આવી મોટી પોસ્ટ ઉપર ખાસ કરીને જો આવી એક્ઝામ ક્લિયર કરીને આવી પોસ્ટ મેળવી લે તો ખરેખર સોશિયલ રિસ્પેક્ટ ઘણી મળશે. ઓકે, અને આમાં ખાસ કરીને એક વાત કે આમાં જે એક્ઝામ છે એટલી બધી તમે જોયું હોય કે એટલું બધું ટફ લેવલ નથી હોતું. તમે મેથ્સ અને રિઝનિંગ ઇંગ્લિશ છે એ સારા લેવલ ઉપર તમે બેઝિક ક્લિયર હોય તો એક્ઝામને ઇઝીલી ક્લિયર કરી શકો છો. ઓકે, હવે આગળની જોઈએ લેવલ 5ના આધારે પણ અહીંયા પોસ્ટ જોઈ શકો છો. મોસ્ટ ઓફ કોમર્સ ડિપાર્ટમેન્ટ માટે આ પોસ્ટ ઘણી બધી છે. ઓડિટરની, એકાઉન્ટન્ટની, ઓકે, જોઈ શકો છો. ગ્રુપ C ઓફિસરની પોસ્ટ છે લેવલ 5 પર. લેવલ 4 પર તમે જોઈ શકો છો. લેવલ 4 ઉપર 25,500થી સ્ટાર્ટિંગ સેલેરી છે. એમાં પણ તમે જોઈ શકો પોસ્ટલ આસિસ્ટન્ટ છે, સોર્ટિંગ આસિસ્ટન્ટ છે, એના ડિપાર્ટમેન્ટ પણ અહીંયા તમે વાંચી શકો છો. ગ્રુપ C લેવલની આ પોસ્ટ છે. પછી ટેક્સ આસિસ્ટન્ટની પોસ્ટ છે, ઇન્કમ ટેક્સમાં જ ટેક્સ આસિસ્ટન્ટ હોય છે, એવી રીતે એ પણ ગ્રુપ C લેવલની પોસ્ટ છે. ટોટલ 36 અલગ પોસ્ટ તમને જોવા મળશે અલગ ડિપાર્ટમેન્ટમાં અને આ બધી પોસ્ટ થઈને ટોટલ 7,500 જેટલી જગ્યા ઉપર જાહેરાત બહાર પડી છે. હવે મિત્રો આ તો આપણે વાત કરી અલગ પોસ્ટની કે આ વખતે જે 36 અલગ ડિપાર્ટમેન્ટમાં વિવિધ પોસ્ટ આવેલી છે અને એના માટે અલગ લાયકાત માંગેલી છે. તો જે જોઈ શકો છો, જો તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય એની અલગ લાયકાત માંગેલી છે. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટે અલગ લાયકાત માંગેલી છે. અહીંયા જે લાયકાત માંગેલી છે એ જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે અને ખાસ યાદ રાખજો 60% માર્ક્સ હોવા જોઈએ મેથેમેટિક્સમાં 12મા ધોરણમાં. ઓકે, જો તમે આ લાયકાત ફૂલફિલ નથી કરતા તો એના સિવાય તમે બેચલર્સ ડિગ્રી કરેલી હોય વિથ સ્ટેટ સબ્જેક્ટ સાથે એટલે કે કોમર્સ કરેલું હોય સ્ટેટ સબ્જેક્ટ સાથે તો તમે ફોર્મ ભરી શકો. અથવા તો અધર ક્વોલિફિકેશન કેન્ડિડેટ ફોર્મ ભરવા માંગતા હોય તો એને 60% માર્ક્સ હોવા જોઈએ મેથેમેટિક્સમાં ધોરણ 12માં.
એવી જ રીતે તમે સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 માટે વેકેન્સીમાં જે લાયકાત માંગેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા આ વિડીયોમાં દરેક પોસ્ટની લાયકાત અને જણાવવા જઈશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આ જે નોટિફિકેશન છે એ તમે gujaratstudies.com પરથી આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે જાણી શકશો કે કઈ પોસ્ટ માટે શું લાયકાત માંગેલી છે. ઓકે, તો પ્લીઝ gujaratstudies.com જરૂર સર્ચ કરજો, અથવા તો ટેલિગ્રામ ઉપર પણ હું અપડેટ આપી દઈશ. તો ટેલિગ્રામ ઉપર ના જોડાવે તો ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી જોવા મળશે, તો ત્યાંથી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. બરાબર, હવે ડાયરેક્ટ આપણે વાત કરીશું સ્કીમ ઓફ એક્ઝામિનેશન. હવે એક્ઝામ આનું કેવી રીતનું હોય છે, કેવી રીતે સિલેક્શન ક્રાઇટેરિયા રાખવામાં આવે છે, તો એ આપણા માટે મહત્વ છે. અહીંયા તમે જોઈ શકો છો ટેર 1 અને ટેર 2. ઓકે, ધ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટ ઇન 2 ટેર્સ, એટલે કે 2 ટેરમાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે, ટેર 1 અને ટેર 2માં. હવે આ ટેર 1 શું છે, ટેર 2 છે, એના વિશે આપણે જાણીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીશું સ્કીમ ઓફ ટેર 1 એક્ઝામિનેશન. હવે ટેર 1માં માત્ર 4 સેક્શનમાંથી તમારું ક્વેશ્ચન પેપર બનશે. કયા 4 સેક્શન રહેશે? જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 25 ક્વેશ્ચન હશે 50 માર્ક્સમાં, એટલે કે એક પ્રશ્નનો 2 માર્ક્સ. જનરલ અવેરનેસના 25 ક્વેશ્ચન હશે 50 માર્ક્સમાં, જીકે ટાઈપનું કહી શકાય. ઓકે, જીકે જનરલ અવેરનેસ. પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ પૂછાશે, મેથેમેટિક્સ 25 ક્વેશ્ચન હશે, એમાં પણ 50 માર્ક્સ રહેશે. અને બેઝિક ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ 25 ક્વેશ્ચન એના પણ પૂછાશે, ઇંગ્લિશના 50 માર્ક્સમાં. તમને જે સમય મળશે 1 કલાક સમય આપવામાં આવશે, જે 100 ક્વેશ્ચન માટે 200 માર્ક્સ માટે. બરાબર, 1 કલાક તમને સમય આપવામાં આવશે. હવે આ જે એક્ઝામ હશે એ ઓબ્જેક્ટિવ ટાઈપની એક્ઝામ હશે મિત્રો. મલ્ટિપલ ચોઇસ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે. એક્ઝામ લેંગ્વેજની વાત કરું તો ઇંગ્લિશ અને હિન્દીમાં તમારા એક્ઝામ રહેશે. અને બીજું, આ એક્ઝામમાં MCQ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, તો આમાં 0.50ની નેગેટિવ માર્ક સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે. એટલે કે તમારા 2 ખોટા પડે છે, 2 ખોટા પડે એટલે 1 માર્ક્સ તમારો કપાઈ જશે. 2 ખોટા ઉપર 1 કપાશે. 0.50 નેગેટિવ માર્ક સિસ્ટમ છે. ત્યાર પછી આ જે વેકેન્સી છે, ટેર 1 જે લોકો ક્લિયર કરે છે એ લોકોને ટેર 2 માટે બોલાવવામાં આવશે. ટેર 2માં હવે ટેર 2ની એક્ઝામને ખાસ સમજો કે ટેર 2 જ આખું તમારું સિલેક્શન આના ઉપર જ ડિપેન્ડેડ છે, ટેર 2 એક્ઝામ ઉપર. હવે મિત્રો આ ટેર 2ની એક્ઝામ છે ને, એમાં પેપર અહીંયા તમે જોઈ શકો, પહેલું પેપર અને અહીંયા તમને જોવા મળશે બીજું પેપર અને એક ત્રીજું પેપર હશે. બરાબર, હવે આ પહેલું, બીજું અને ત્રીજું આ દરેક પેપર બધા માટે નથી. ઓકે, ખાસ યાદ રાખજો, આ બીજું પેપર, ત્રીજું પેપર છે જે બધા માટે નથી. ઓકે, ખાસ કરીને યાદ રાખજો, બીજું અને ત્રીજું પેપર છે એ બધા માટે નથી. જે લોકોએ સ્ટેટિસ્ટિક્સ છે, જનરલ સ્ટડીઝ એન્ડ ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક્સ રિલેટેડ જે લોકોએ પોસ્ટ પ્રિફરન્સ આપ્યું છે એમને જ માટે આ બીજું ત્રીજું પેપર રહેશે. બાકી અહીંયા તમે જોઈ શકો છો કોમન છે પેપર 1, એમાં સેશન જોવા મળશે, 2 અલગ સેશન જોવા મળશે. સેશન 1 પેપર 1માં ખાસ યાદ રાખજો, પેપર 1માં 2 સેશન રહેશે, સેશન 1 અને સેશન 2. ઓકે, સેશન 2 હશે એ માત્ર 15 મિનિટનો રહેશે, 15 મિનિટનો સેશન 2 રહેશે. આગળ જોઈએ સેશન 1 શું છે, પછી તમને સમજાવું સેશન 2 વિશે. હવે જે સેશન 1 છે ને મિત્રો, એ 2 કલાક અને 15 મિનિટનો રહેશે. સેશન 1 2 કલાક અને 15 મિનિટનો રહેશે. હવે સેશન 1માં પણ સેક્શન જોવા મળશે, સેક્શન 1 અને સેક્શન 2. ઓકે, સેક્શન 1 અને સેક્શન 2 તમને જોવા મળશે સેશન 1માં. હવે સેક્શન 1માં 2 સબ્જેક્ટ પૂછાય છે, મેથેમેટિકલ એબિલિટી અને રિઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ. ઓકે, રિઝનિંગ અને મેથેમેટિક્સ સેક્શન 1માં પ્રશ્ન પૂછાય છે. ટોટલ 60, 30 ક્વેશ્ચન હશે મેથેમેટિક્સ અને 30 ક્વેશ્ચન રિઝનિંગના. એમ કરીને 180 માર્ક્સનો સેક્શન 1 રહેશે. ઓકે, 180 માર્ક્સમાં સેક્શન 1 હશે. અને સેક્શન 2માં શું પૂછાશે? ઇંગ્લિશ એન્ડ કોમ્પ્રેહેન્સિવ અને જનરલ અવેરનેસના પ્રશ્નો પૂછાશે. એમાં ઇંગ્લિશના પ્રશ્નોની વાત કરું તો 45 ક્વેશ્ચન એ ઇંગ્લિશના પૂછાશે અને 25 ક્વેશ્ચન છે એ જનરલ અવેરનેસના પૂછાશે. એમ કરીને ટોટલ 70 ક્વેશ્ચન પૂછાશે 210 માર્ક્સમાં. એટલે કે એક પ્રશ્નનો 3 માર્ક્સ રહેશે સેક્શન 2માં અને સેક્શન 1માં પણ એક પ્રશ્નના 3 માર્ક્સ રહેશે. એમ કરીને ટોટલ સેક્શન 1માં 60 પ્રશ્નો 180 માર્ક્સ અને સેક્શન 2 70 પ્રશ્નો 210 માર્ક્સ. અને ટોટલ સમય તમને મળશે 2 કલાક અને 15 મિનિટ સેશન 1માં. ઓકે, પછી સેશન 1 તમારો કન્ડક્ટ કરવામાં આવશે બીજા દિવસે, એના નેક્સ્ટ ડે. અહીંયા તમને જણાવી દઉં કે અહીંયા સેક્શન 3 પણ આપેલું છે. પેપર 1માં સેક્શન 3 પણ તમને અહીંયા જોવા મળશે, સેક્શન 1, 2 અને 3. સેક્શન 3માં માત્ર કોમ્પ્યુટર રિલેટેડ પ્રશ્ન પૂછાશે, 20 પ્રશ્નો રહેશે કોમ્પ્યુટરના અને એના પણ 3 માર્ક્સ રહેશે એક પ્રશ્ન ઉપર. એમ કરીને 60 માર્ક્સમાં જે છે એ સેક્શન 3 રહેશે કોમ્પ્યુટરના. ઓકે, તો કોમ્પ્યુટર પણ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બની જાય છે. હવે આ હતું સેશન 1, એમાં તમારા સેક્શન 1, 2 અને 3 રહેશે. પછી તમારું સેશન 2 છે એ નેક્સ્ટ ડે કન્ડક્ટ કરવામાં આવશે, નેક્સ્ટ ડે અથવા તો એ જ દિવસે પણ હોઈ શકે છે. ઓકે,
તો સેક્શન 2 એ માત્ર 15 મિનિટનો છે. તો એ જ દિવસે જે દિવસે સેશન 1 છે એ જ દિવસે તમારો સેશન 2 પણ કન્ડક્ટ કરાવી શકે છે. ઓકે, 15 મિનિટનો છે માત્ર. એમાં સેક્શન અહીંયા તમે જોઈ શકો છો, એમાં ડેટા સ્પીડ ટેસ્ટ રહેશે. હવે આ પણ સેશન 2 પણ તમારા માટે બધા માટે કમ્પલસરી નથી. જે પણ પોસ્ટને લાગતું વળગતું હશે, ટાઈપિંગ રિલેટેડ હશે, તો એ માટે આ સેશન 2 કન્ડક્ટ કરવામાં આવશે. પરંતુ આનું જે છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે આનો માર્ક્સનું તમને અહીંયા વેટેજ નથી આપેલું. આનો માર્ક્સ છે એ તમારા ફાઇનલ મેરિટમાં ગણવામાં નહીં આવે. માત્ર ક્વોલિફાઈંગ નેચર રહેશે સેશન 2. ખાસ યાદ રાખજો, માત્ર ક્વોલિફાઈંગ નેચર રહેશે સેશન 2. તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સેશન 1. પછી બીજું પેપર 2 છે એ બધા માટે નથી. સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે અથવા સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે એના માટે જ પેપર 2 રહેશે. 100 ક્વેશ્ચન હશે 200 માર્ક્સમાં, એક પ્રશ્નના 2 માર્ક્સ. ઓકે, તો એ ખાસ યાદ રાખજો. અને પેપર 3 જે માટે લાગતું વળગતું હશે, જનરલ સ્ટડીઝ અને ફાઇનાન્શિયલ રિલેટેડ હશે, જેવી કે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર છે, એવી વિવિધ એ પોસ્ટ માટે તમને પેપર 3 કન્ડક્ટ કરવામાં આવશે. પેપર 2 નહીં હોય એમના માટે. ઓકે, અને એમના પણ 100 ક્વેશ્ચન હશે 200 માર્ક્સમાં. જો તમને એક્ઝામ સ્કીમ ઓફ એક્ઝામને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટલી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો. હું ખૂબ સારી રીતે સમજાવીશ, અથવા કોમેન્ટ સેક્શનમાં મેસેજ કરજો તો હું જરૂર રિપ્લાય આપીશ જો તમને ના સમજાયું હોય એક્ઝામ પેટર્નમાં. ઓકે, તો આ હતી સિમ્પલ એક્ઝામ સ્કીમ ટિયર 1 અને ટિયર 2 ની સમજાવી. આ વાત કરી આપણે ટિયર 2 ની. ઓકે, તો આ ટિયર 1 અને ટિયર 2 જ આ પ્રમાણે તમારી એક્ઝામ લેવાશે. કોઈ ઇન્ટરવ્યૂ નથી આમાં. અને તમને એ પણ જણાવી દો મિત્રો કે જે તમારું ટિયર 1 છે એ માત્ર ક્વોલિફાઈડ નેચર હશે. એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ કરવામાં નહીં આવે. ટિયર 2ના જ માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં ગણવામાં આવશે. તો આ એક્ઝામ છે એ તમને ખાલી જસ્ટ એની એક્ઝામ પેટર્ન કોમ્પ્લિકેટ કરી છે, પરંતુ જે સબ્જેક્ટ છે એ દરેક સબ્જેક્ટ તમે ભણી ગયેલા છો અને એ જ સબ્જેક્ટ છે. કોઈ નવો સબ્જેક્ટ નથી, કંઈ નવું નથી. અને MCQ ટાઈપની જ એક્ઝામ રહેશે ટિયર 1 અને ટિયર 2 બંનેમાં. જસ્ટ હિન્દી અને ઇંગ્લિશમાં એક્ઝામ રહેશે. હા, અહીંયા વધુ ડિટેલમાં અહીંયા તમને બતાવ્યું છે કે પેપર 1 ઇઝ કમ્પલસરી ફોર ધ ઓલ પોસ્ટ. એટલે કે બધી પોસ્ટ માટે પેપર 1 છે, જે 3 સેક્શન હતા એ બધી પોસ્ટ માટે કમ્પલસરી છે. પરંતુ પેપર 2 વિલ બી ઓનલી ધોઝ કેન્ડિડેટ હુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ. જે લોકો મેં કીધું એ પ્રમાણે કે જે આ જે પેપર 2 છે એ JSO એટલે કે જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટે એપ્લાય કરે છે, અથવા તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ની જે ડિપાર્ટમેન્ટ છે, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 ની જે પોસ્ટ છે એવી પોસ્ટ માટે એપ્લાય કરો છો તો તમારે પેપર 2 આપવાનું રહેશે. બાકી પેપર 2 પણ નથી આપવાનું. ઓકે, ખાસ યાદ રાખજો. હવે પેપર 3ની વાત કરીએ. પેપર 3 વિલ બી ઓનલી ધોઝ કેન્ડિડેટ હુ આર શોર્ટ લિસ્ટિંગ ઇન ટિયર 1 ફોર પેપર 3. જેવી કે પોસ્ટ અહીંયા તમને આપેલી છે, પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ એડિટ ઓફિસર અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર. આ પોસ્ટ માટે જ પેપર 3 આપવાનું રહેશે. પેપર 3 આ જે પોસ્ટ માટે એપ્લાય કર્યું હોય, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર લેવલ 8ની જે પોસ્ટ હતી ને મિત્રો, લેવલ 8ની સ્ટાર્ટિંગમાં, એ પોસ્ટ માટે જ છે પેપર 3. બાકી પેપર 1 જે લોકો એપ્લાય કરે છે અમુક પોસ્ટ માટે, એ માટે માત્ર પેપર 1 રહેશે. બાકીના 2 અને 3 એ પોસ્ટ વાઇઝ રહેશે. આઈ હોપ કે તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એક્ઝામ પેટર્નને ખૂબ જ એકદમ સરળ અને સાદી ભાષામાં, તો પણ જો તમને ના સમજાયું હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, અથવા તો મને ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો. હું જરૂરથી તમને એકદમ ખૂબ સારી રીતે સમજાવવાનો ફરી એકવાર પ્રયત્ન કરીશ. ઓકે, હવે અહીંયા આ જે નોટિફિકેશન છે ને મિત્રો, એમાં જ તમને ડિટેલમાં સિલેબસ તમને મળી છે કે ટિયર 1 માટે કયા જે રિઝનિંગનો સબ્જેક્ટ છે તેમાં કયા ચેપ્ટર અને કયા ટોપિક પર તમારે ધ્યાન આપવાનું રહેશે. અહીંયા ડિટેલમાં બ્રીફલી સિલેબસ મેન્શન કરેલો છે નોટિફિકેશનમાં. તો નોટિફિકેશન ખાસ કરીને ડાઉનલોડ જરૂર કરી લેજો. આપણી gujaratstudies.com વાળી સાઇટ ઉપરથી તમે સિલેબસ મેળવી શકશો, અથવા ટેલિગ્રામ ઉપરથી તમે આ સિલેબસ નોટિફિકેશન મેળવી શકશો. ઓકે, તો આ જે પોસ્ટ હતી, જે પણ ઇમ્પોર્ટન્ટ ડેટા હતો મેં તમને સમજાવી દીધો છે. આના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો ફરી એકવાર કહું છું, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો બસ મિત્રો, આજના વિડીયો પૂરતું આટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં.